હાય રાધે રાધે. તો ફાઇનલી મારું બધું જ કામ પતી ગયું છે મોર્નિંગનું. હવે 11:15 થયા છે. તો થોડી વાર રહીને દાદાને એક્સરસાઇઝ કરાવીશ. ત્યાં સુધી 1 વાગે દાદી જે બહાર ગયા છે તો એ પાછા વહી આવશે. સો ગાઈસ, અમે લોકોએ મીમામાં પૈસા નાખી દીધા છે. નાખોન ગુંજન. હવે અમે લોકો જઈએ છીએ ગાર્ડનમાં બેસવા માટે. પછી લીલી ડુંગળી અને ખીચડીનું શાક ખાવા. યસ તો હું તમને ત્યાં જઈને બતાવું. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો આજે હું જસ્ટ હમણાં થોડી વાર પહેલાં જ ઉઠી છું. સો ઇઝરાયલમાં અત્યારે 10 વાગી ગયા છે એન્ડ મારે અત્યારે ચિકન બનાવવાનું છે. તો પહેલાં હું ચિકન બનાવી રહી છું કેમ કે દાદી ગયા છે બહાર. અભી થોડી વાર મીન્સ 1 વાગતા સુધી એ લોકો આવવાના છે. એ અને એમની ત્રણ છોકરીઓ છે તો એ લોકો બી અહીં આવશે જમવા માટે. તો દાદી આજે મને રિક્વેસ્ટ કરી કે હરિકા તું ચિકન બનાવી દઈશ. મેં કીધું ઓકે સારું. તો હવે હું ચિકન બનાવું છું. સો ટાઈમ નથી એટલે પહેલાં ચિકન બનાવી લઉં, પછી તમારા લોકોની સાથે વાત કરીશ. ઓકે, સો હું તમને બતાવું છું કેવી રીતે બનાવી રહી છું. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ફાઇનલી મેં ચિકન રેડી કરીને ઓવનમાં મૂકી દીધું છે. દાદી લોકો આવશે ત્યાં સુધી તો મારું ચિકન રેડી થઈ જશે. ત્યાં સુધી હું સલાડ કાપી લઉં કેમ કે ઇઝરાયલી લોકોને છે ને સલાડ બહુ જ ભાવે છે. એ લોકોને તો તમે જેટલું સલાડ આપો ને એટલું ઓછું છે. એ લોકો બપોરે એન્ડ રાતે એ લોકો સલાડ જ વધારે ખાતા હોય છે. આપણે તો કેવું કે થોડા રાઈસ મળી જાય તો બહુ થઈ ગયું, બટ આ લોકોને સલાડ જોઈએ. એટલે આ લોકો સલાડ બહુ ખાય છે. મારા દાદાને બી 2 ટાઈમ જોઈએ. હું ખાઉં છું પણ મને થોડું ઓછું ભાવે છે. હું બહુ નહીં ખાતી સલાડ, ખાઉં છું બટ ઓછું ખાઉં છું એટલે. એન્ડ મારે તો હજુ નાહવા પણ જવાનું છે કેમ કે આજે હું સવારની આ જ કામ કરી રહી છું કેમ કે દાદી ગયા છે બહાર. તો એટલે એ આવે એના પહેલાં હું આ બધું કામ પતાવી દઉં. એન્ડ મારા દાદા પણ આજે તો દાદીને બહુ મિસ કરે છે કેમ કે દાદી ઘરે હોય ને એટલે દાદી જો વાતો કર્યા કરે એવું બધું. બટ કંઈ નહીં, હું ફટાફટ મારું કામ ફિનિશ કરીને નાહવા માટે જાઉં કેમ કે પછી દાદા બી એકલા બોર થઈ જશે એટલા માટે. તો બસ હવે હું આ સલાડ કાપીને નાહવા માટે જઈશ. એન્ડ ગાઈસ, આપણે બધા મળીએ થોડી વાર પછી.
ફાઇનલી ગાઈસ હું રેડી થઈ ગઈ છું. હવે આપણે જોઈએ ચિકન રેડી થયું છે કે નહીં, કેમ કે થોડી વાર પછી દાદી અને એમની છોકરીઓ આવવાની છે એટલા માટે. તો ફર્સ્ટ હું પહેલાં ઉપરથી જે રેપર છે એને હું કાઢીશ એન્ડ પછી હું ચેક કરીશ કે ચિકન રેડી થયું છે કે નહીં થયું બરાબર રીતે. એટલે પણ ગાઈસ સાચવીને કરવું પડે છે, કેમ કે બહુ ગરમ હોય છે ને એના લીધે. એક વખતે જ્યારે હું કરતી હતી ને તો મને કોઈ આઈડિયા નહોતી, તો મારો હાથ થોડો બળી ગયો હતો એટલે દાદી કે થોડું સાચવીને કરવાનું. એટલે તો હજુ થોડું ચિકન નથી રેડી થયું, હજુ થોડો સમય લાગશે. એટલે હજુ હું એને થોડું 5-10 મિનિટ જેટલું રહેવા દઈશ. એના પછી હું એને બહાર કાઢીશ. ત્યાં સુધી હું એને અંદર રાખીશ, એટલે દાદી લોકો આવશે ત્યાં સુધી એ રેડી થઈ જશે. તો હવે આપણે જઈએ દાદાની જોડે. હાય, રાધે રાધે. તો ફાઇનલી મારું બધું જ કામ પતી ગયું છે મોર્નિંગનું. હવે 11-11:15 થયા છે. તો થોડી વાર રહીને દાદાને એક્સરસાઇઝ કરાવીશ. ત્યાં સુધી 1 વાગે દાદી જે બહાર ગયા છે તો એ પાછા વહી આવશે. તો ગાઈસ ફાઇનલી ચિકન રેડી થઈ ગયું છે. જુઓ, બહુ સરસ રીતે થઈ ગયું છે. એન્ડ પોટેટોસ બી સરસ રીતે છે. એન્ડ ચિકન પણ જેવી રીતે જોઈતું હતું એ રીતે થઈ ગયું છે. બસ, તો હવે થોડા સમયમાં દાદી આવી જશે. હાય, રાધે રાધે. તો હવે દાદાને જમાડી લીધા છે, દાદાને સુવડાવી દીધા જમાડીને. હવે જસ્ટ બહાર નીકળી છું 2 કલાક માટે. એન્ડ ગુંજન પણ આવતી હશે, એ રસ્તામાં છે એની બાઇસિકલ લઈને. તો હું ચાલતા જઉં છું ગાર્ડન સુધી, એ ત્યાં આવી જશે. પછી જોઈએ છે, રીલ્સ બનાવીશું, થોડું ફરીશું, પછી કશું ખાઈશું. તો જોઈએ. તો ફાઇનલી હું પહોંચી જવા આવી છું ગાર્ડને. એન્ડ અહીંયા આગળ પોસ્ટ બેંક છે ને, આ બાજુ આવી છે ફરસપામાં. આ સાઈડે સામેની સાઈડે પોસ્ટ બેંક છે. જેને પૈસા વિડ્રો કરવા હોય એ લોકો અહીંયા પોસ્ટ બેંકમાં આવે છે. ફાઇનલી ગુંજન આવી ગઈ એની બાઇસિકલ લઈને, ઘોડો લઈને. હાય ગુંજન. નહીં કરતી. સો ગાઈસ, અમે લોકો આવી ગયા છે નીમામાં પૈસા નાખવા માટે, કેમ કે ગુંજનની સેલેરી થઈ ગઈ છે. એટલે ગુંજન ઇન્ડિયા પૈસા મોકલશે. જો કેટલા બધા પૈસા ઇન્ડિયા મોકલવાની છે ગુંજન. સો ગાઈસ, અમે લોકોએ નીમામાં પૈસા નાખી દીધા છે. નાખો ને ગુંજન. હવે અમે લોકો જઈએ છીએ ગાર્ડનમાં બેસવા માટે. પછી લીલી ડુંગળી અને ખીચડીનું શાક ખાવા. યસ. તો હું તમને ત્યાં જઈને બતાવું. તો ગાઈસ, અમે લોકો આવી ગયા છે અમારા ફેવરેટ જગ્યાએ. અમારા લોકોની ફેવરેટ જગ્યા છે. અમે લોકો 2 કલાક અહીંયા જ આવીએ છીએ. એન્ડ વિડીયોઝ એન્ડ રીલ એન્ડ કંઈ બી હોય, અમે લોકો અહીંયા જ બેસીએ છીએ ને મસ્તી કરીએ છીએ, ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ અહીં બેસીને. એન્ડ ગાઈસ, અહીંયા આગળ બહુ સરસ કલરિંગમાં ફિશ છે. જો 2 આવે છે મારી જોડે, ઓરેન્જમાં છે. સો અહીંયા આગળ થોડું માઇન્ડ ફ્રેશ થાય છે, ખુલ્લી જગ્યા હોય છે એટલે. આ ગુજ્જરના સિતુલા છે.
જો યા યોફે. તો જુઓ ગાઈસ, કબૂતર પાણી પીવે છે. હસબન્ડ વાઈફ હતા. હસબન્ડ ઉડી ગયો એન્ડ વાઈફ રહી ગઈ. સો ગાઈસ, હું અને ગુંજન અહીંયા આગળ બેસીએ છીએ એન્ડ અહીંયા બેસીને ટાઈમ સ્પેન્ડ કરીએ, થોડી મસ્તી કરીએ, રીલ્સ બનાવીએ, એવું બધું. એન્ડ ઘણા લોકો, ઇન્ડિયન લોકો અહીંયા આગળ આવે છે બપોરના સમયે, કેમ કે એક્ઝેક્ટ પાછળની સાઈડે છે ને બહુ મોટો બિગ મોલ છે, ખાસો મોટો મોલ છે. એના કારણે ખાસા લોકો, ઇન્ડિયન લોકો આવે છે. સો ગાઈસ જુઓ, વ્હાઈટમાં ગુલાબ કેટલું સરસ લાગે છે. વ્હાઈટ ગુલાબ બહુ સરસ લાગે છે. સો ગાઈસ, આપણે બધા મળીએ થોડી વાર પછી. હાય ગાઈસ, તો આજે હું અને ગુંજન રાતે બહાર આવ્યા છે. આજે ઇઝરાયલ લોકોનો ઇન્ડિપેન્ડન્સ ડે ચાલુ થયો છે, મીન્સ કે અભીથી ચાલુ થયો છે, તો કાલે આખો દિવસ સુધી. તો અત્યારે તો રાતે ખાસી બધી પબ્લિક છે. જો આ એકદમ જોરદાર છે. સો ગાઈસ, હું અને ગુંજન રાતે ફર્સ્ટ ટાઈમ આવી રીતે બહાર નીકળ્યા છે. દાદીએ કીધું હતું કે આજે તો પ્રોગ્રામ છે, તો તમે લોકો જાઓ એવી રીતે. તો હું અને ગુંજન બહાર આવ્યા હતા. તો ગાઈસ ચલો, આપણે લોકો મળીએ કાલે. રાધે રાધે.